કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાશે. જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાશે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો તો કોંગ્રેસમાં ગાબડા યથાવત. વડોદરાના સાવલીના ડેસર તાલુકામાં કોંગ્રેસમાં ભંગાણ. વડોદરા ડેરીના ડાયરેક્ટર ભાજપમાં જોડાશે. અરવલ્લીમાં પેલેટ ચોકડીથી પકડાય વિદેશી દારૂ. કારમાં દરવાજા પાસેના ડેક્સપોર્ટમાં વિદેશી દારૂની બોટલો છુપાવી હતી. પોલીસે 77,700ની કિંમતની 120 બોટલો ઝડપી. પોલીસે એક આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી. સુરતના બેસ્તાનમાં બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માત. સારવાર દરમિયાન એકનું મોત. 14 જાન્યુઆરીએ બેસ્તાનમાં થયો હતો અકસ્માત. દેશમાં CAA અંગે કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરનું નિવેદન. કહ્યું, ગેરંટી આપું છું 7 દિવસમાં સમગ્ર દેશમાં CAA થશે લાગુ. અમિત શાહે પણ કહ્યું હતું કે CAA લાગુ થતા કોઈ અટકાવી નહીં શકે. મમતા બેનર્જી લોકોને વિભાજિત કરવાના કામ કરે છે. દેશમાં CAA અંગે કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરનું નિવેદન. કહ્યું, ગેરંટી આપું છું 7 દિવસમાં સમગ્ર દેશમાં CAA લાગુ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે આજે પરીક્ષા પે ચર્ચા કરશે. કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા પશ્ચિમ બંગાળના દિનાજપુરથી આગળ વધી. ભારત જોડો ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા. 69માં ફિલ્મફેર એવોર્ડ્સના વિજેતા જાહેર. એનિમલ ફિલ્મ માટે રણબીર કપૂરને બેસ્ટ એક્ટરનો એવોર્ડ. રોકી ઓર રાની કી પ્રેમ કહાની માટે આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. વિધુ વિનોદ ચોપરાને 12મી ફિલ્મ માટે બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ. રાજ્યમાં ઠંડીમાં આંશિક વધઘટ. સવારે અને રાતે ઠંડીનો અનુભવ તો બપોરે ગરમીનો અહેસાસ. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9 ડિગ્રી, કંડલા એરપોર્ટ વિસ્તારમાં 11 ડિગ્રી, રાજકોટ અને પોરબંદરમાં 12 ડિગ્રી. રાજ્યના 5 શહેરમાં તાપમાનનો પારો 12 ડિગ્રી નોંધાયો. વડોદરા, ભુજ, મહુવા અને કેશોદમાં 13 ડિગ્રી, ગાંધીનગર, ડીસા, અમદાવાદમાં 12 ડિગ્રી, સુરેન્દ્રનગર અને વલ્લભવિદ્યાનગરમાં 14 ડિગ્રી તાપમાન. જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં હિમવર્ષા થઈ. ગુરેઝના સરહદી વિસ્તારમાં ભારે હિમવર્ષા થતા રસ્તા બંધ. લોકોને હાલાકી ન પડે તે માટે બરફ સાફ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ. રાજકોટ ક્રિકેટ સટ્ટાકાંડમાં નવો ખુલાસો. વહીવટદાર નૌશાદ, તુષારદાન ગઢવી, હિંમતસિંહ સામે તપાસ. સટ્ટાકાંડના આરોપીઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાના પુરાવા. PCBના 3 કર્મચારીઓ સામે ચાલી રહી છે તપાસ. વિજિલન્સની તપાસ પૂર્ણ થતા ACBમાં રિપોર્ટ કરાશે. લાંચ રૂશ્વતની કલમ હેઠળ ગુનો ACB કાર્યવાહી કરશે. સુરતમાં પાડોશીએ ટામેટા માંગતા યુવકને મોત મળ્યું. ટામેટા માંગવાના સામાન્ય ઝઘડામાં યુવકની હત્યા. એક પાડોશીએ બીજા પાડોશીને ચપ્પુના ઘા ઝીક્યા. પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો. અંકલેશ્વરમાં તપાસ. તસ્કરોનો તરખાટ. 3.50 લાખથી વધુના મતાની ચોરી કરી તસ્કર ટોળકી ફરાર. સાળંગપુરના મદનીનગરની ઘટના. ડીસામાં નગરસેવક પર લાંચના આરોપ. બિલ્ડર રાયચંદભાઈ માળીએ ધારાસભ્યને લેખિત રજૂઆત કરી. 25 દિવસ અગાઉ લખેલ લેટર વાયરલ થતા ખળભળાટ. અમદાવાદમાં મંદિરના પૂજારીની હત્યા. મોં અને માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા. ગંગાનાથ ભૂતનાથ મહાદેવ રોડ પર ઘટના બની. સુરતમાં પરિણીતાનું શંકાસ્પદ મોત. લગ્નના 45 દિવસ બાદ પરિણીતાનું મોત. પતિએ જ પત્નીની હત્યા કરી હોવાની પરિવારોની તપાસની માંગ. મૃતકના પરિવારે લાશ સ્વીકારવાનો કર્યો ઇનકાર. મૃતકનો પેનલ પોસ્ટમોર્ટમ કરવાની પરિવારજનોની માંગ. ડીઝલ, પેટ્રોલ, ડામરનું મોટું રેકેટ ઝડપાયું. પીપાવાવ પોર્ટમાંથી આવતા ટેન્કરમાંથી ગેરકાયદેસર ચોરી કરી ડીઝલ, પેટ્રોલ, ડામરનો જથ્થો કાઢતા હતા. 2ની ધરપકડ, 3 ફરાર. વલસાડ જિલ્લાના પોલીસ બેડામાં 3 પોલીસકર્મી સસ્પેન્ડ થતા સન્નાટો. NRIની કારમાં દારૂના કેસમાં તોડ કરનાર ASI અને રાઇટર સસ્પેન્ડ. 2 અલગ અલગ કેસમાં વાપીના 3 પોલીસકર્મી સસ્પેન્ડ. ઈડરના મોહનપુરા સમર્થ બંગલોમાં તસ્કરો ત્રાટક્યા.
4 મકાનના તાળા તોડી તસ્કરો ફરાર. દેશી દારૂની મહેફિલ માણ્યા બાદ ચોરીને અંજામ આપ્યો. મકાન પાસેથી દેશી દારૂની પોટલી ફેંકતા સીસીટીવી સામે આવ્યા. ભરૂચના અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ. ધોળા દિવસે બંધ મકાનના તાળા તૂટ્યા. મહાવીરનગરમાં એક બંધ મકાનમાંથી રોકડા સહિત દાગીનાની ચોરી કરી તસ્કર ફરાર.